નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય સંસ્કૃત સેમ 1માં પાઠ 3 કોણ નિરોગી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું. સાચો વિકલ્પ શોધી અને તેનો ક્રમ અક્ષર આપણે ચોરસમાં લખવાનું છે. લખો પેલું પક્ષી કુત્ર ગચ્છતિ, તો એમાં લખો બી આકાશે. બીજું સહ પક્ષી પુનઃ કિમ વદતિ, તો લખો એમાં એ કોરો ક. ત્રીજું પક્ષી દ્વારમ કિમ પૃચ્છતિ, તો એમાં લખો સી સહ એકમ પ્રશ્નમ પૃચ્છતિ. ચોથું જનાહ કિમ કુર્વંતિ, તો એમાં લખો ડી જનાહ ઉપાસમ કુર્વંતિ. પાંચમું યદા કોરૂપો ઉત્તરમ ન દદાતિ તથા પક્ષી કિમ કરોતિ, તો એમાં લખો એ સહ નિરાશઃ ભવતિ. છઠ્ઠું પક્ષી વનમ ગત્વા કુત્ર ઉપવિશતિ, તો એમાં લખો સી વૃક્ષે. સાતમું વૃક્ષસ્ય અધઃ કહ અસતિ, તો એમાં લખો ડી વૈદ્ય શીશ વાઘભટ. આઠમું હિત ભૂક એટલે શું, તેમાં લખો સી હિતકારી ભોજન કરનાર. નવમું નીચે આપણા શબ્દમાંથી વૈદર્શી જેવો શબ્દ શોધીને તેમાં લખો ડી દેવર્ષિ. 10મું વૃક્ષ નીચે કયા ઋષિ છે, તેમાં લખો સી વાઘભટ. 11મું આકાશ માટેનો સંસ્કૃત શબ્દ, તેમાં લખો બી ગગનઃ. પછી લખો અરુક એટલે શું, તેમાં લખો સી નિરોગી. 13મું સહ, એમાં લખો પુનઃ વદતિ કોરુકઃ ઇતિ, એમાં આવશે બી. 14મું વૃક્ષસ્ય, તેમાં લખો અધ વેદશી વાઘભટ અસતિ. 15મું સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ ગચ્છતિ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 2 છે. સાચા વિધાનો સામે રાઈટ અને ખરા વિધાનો સામે ચોકડીની નિશાની કરો. પેલું પક્ષી વદતી યો હિત ભૂક અસ્તિ સહ અરુક ભવતી, તો કે ખોટું. બીજું પક્ષી નિરાશઃ ભવતી, તો કે સાચું. ત્રીજું યહ હિતકારી ભોજનમ ન કરોતી, તો કે ખોટું. ચોથું સહ એવ નિરોગઃ ભવતી ઇતિ, તો કે સાચું. પાંચમું સંતોષ પામેલું પક્ષી ઋષિની પાસે આવે છે, તો કે સાચું. ચાલો હવે પ્રશ્ન નંબર 3 છે. સંસ્કૃત શબ્દોના સાચા અર્થ સામે વિકલ્પ શોધીને સાચો વિકલ્પ શોધીને લખો. કોરું કહ, તો લખો કોણ નિરોગી છે. વૈધર્ષિ, તો કે વૈધ ઋષિ. શૃણોતી, તો કે સાંભળે છે. હિત ભૂકો, તો કે હિતકારી ભોજન કરનાર. ઋતુ ભૂકો, તો કે ઋતુ અનુસાર ભોજન કરનાર. અનંતરમ, તો કે પછી. સ્વસ્થાનમ, તો કે પોતાના સ્થાને. ચલો હવે છે સમાનાર્થી શબ્દો. પક્ષી, તો લખો ખગઃ. આકાશમ, તો કે ગગનમ. વૃક્ષઃ, તો કે તરુ. અરુકઃ, તો કે નિરોગઃ. પછી છે 5મો પ્રશ્ન. સંસ્કૃત શબ્દના વિરોધી શબ્દ સામે વિકલ્પ લખો. પુનઃ, તેમાં લખો શનિ. અત્ર, તો કે તત્ર. અધઃ, તો કે ઉપરી. પ્રશ્નમ, તો કે ઉત્તરમ. નિરોગઃ, તો કે રુગણ. ભોજનમ, તો કે ભોજન ત્યાગ. અનંતરમ, તો કે પૂર્વ. ચલો હવે સંધિ જોડવાની છે. કહ પ્લસ અરુક, તો કે કોરુક. ક પ્લસ અપી, તો કે કોપી. વૈદ પ્લસ ઋષિ, તો કે વૈદર્ષિ. એકમ પ્લસ એવ, તો કે એકમેવ. ચલો નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર સંસ્કૃતમાં આપણે લખવાનો છે. પક્ષી કિમ વદતી, તો લખો પક્ષી વદતી કોરુક. પક્ષી વને કુત્ર ઉપવિશતિ, તો લખો પક્ષી વને વૃક્ષે ઉપવસતિ. વૃક્ષસ્ય અધઃ કહ અસતિ, તો લખો વૃક્ષસ્ય અધઃ વૈદસી વાઘભટ અસતિ. ચોથું ઋષિ કિમ વદતી, તો લખો ઋષિ વદતી હિતભૂકમ મિતભૂકમ ઋતભૂકમ. સંતુષ્ટ પક્ષી કુત્ર આગચ્છતિ, તો લખો સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ. અને પછીનો પ્રશ્ન છે, નીચે ખાલી જગ્યા લખો. તો ગચ્છતિ, એમાં પછી અટતી, ઉપવિશતિ, આગચ્છતિ, વદતી, કરોતી, શૃણોતી, દદાતી, પુચ્છતિ, કુર્વંતી, નમતી, ભવતી. ચલો પ્રશ્ન નંબર 9 ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. જો પક્ષી કૌંસમાં છે દ્વાર, તો અટતી પક્ષી દ્વારમ અટતી. ભિક્ષુક ગૃહમ ગુચ્છમ ગચ્છતિ. ભિક્ષુકો ગ્રહમ ગુચ્છમ ગચ્છત. લખો બીજું શૃંગાલહ વનમ ભ્રમતિ. પછી ત્રીજું નૃપઃ નગરમ ગચ્છતિ. અને ચોથું સાધુ તીર્થમ વિહરતિ. પ્રશ્ન નંબર 10 છે. ઉદાહરણ પ્રમાણે વાક્ય રચના લખવાની છે આપણે. ચાલો લખો. પેલું છાત્ર વિદ્યાલય ગચ્છતિ આસનમ ઉપવિશતિ ચ. બીજું અધિકારી કાર્યાલયમ ગચ્છતિ આસનદઃ ઉપવિશતિ ચ. ભક્ત મંદિરમ ગચ્છતિ પૂજાસ્થાનમ ઉપવિશતિ ચ. સિંહ વનમ ગચ્છતિ વૃક્ષતલમ ઉપવિશતિ ચ. ચાલો પ્રશ્ન નંબર 11 છે. નીચેના ગદ્યખંડોનો ગુજરાતીમાં અનુવાદ કરો. વિદ્યાર્થી મિત્રો, હું ડાયરેક્ટ ગુજરાતી બોલીશ, તમે લખતા જાઓ. એક પક્ષી છે, તે આકાશમાં અહીં તહીં જાય છે, તે વારંવાર બોલે છે. કોણ નિરોગી છે? હવે બીજું.
વૃક્ષ નીચે વેદ ઋષિ વાઘભટ છે. પક્ષી ફરીથી બોલે છે, કોણ નિરોગી છે, કોણ નિરોગી છે? તે વાઘભટ સાંભળે છે અને બોલે છે, જે હિતકારી ભોજન કરે છે, જે માત્ર અનુસાર ભોજન કરે છે, જે ઋતુ અનુસાર ભોજન કરે છે, તે જ નિરોગી થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.